માતા મારી આવું મારી મગન જોગીની ગાડીના ભગવાન મજા મારા મેળીના ભગવાન સદાય માટે ચડતી વેળા રાખશે જેને આ પોચ ફૂલ આલ્યો છે ભાઈ એના ઘેર મારો ભગવાન વર રાખશે મારા મગન જોગીની મેળીના દીવાના ભગવાન વર રાખશે એ સદાય માટે એમના ઘરની ચડતી વેળા રહેશે હું મારા મેળીના રૂમ બોલું છું ભાઈ જે લઈને આવ્યું છે જે ભાવથી લાવ્યું છે એના પાછળ મારા પોચ ફૂલ પાછળ આલ્યા છે એનું હવાયું ના કરું ભાઈ જેને જેને મારા હમુ લમડો રાખ્યો છે મેળી એના હમુ લમડો રાખ્યો જગત દુનિયામાં કોઈ મફત પર હાલવા ચાહતું નહીં પેલા કોમ કરવું પછી હાલે કપૂ થાય તો હાલે ના થતું કે નહીં થયું તે જેના જેને મારા હમુ લમડો છે જેના જેને મારા દીવા હમુ લમડો છે હું ઉજ્જૈન ગાંધી કુંવર કા ગોઠાણી એની નાભીના ટોકો હું માતા વાપરતી છું જગત નો ટોકો પાર પાડતી છું અને આ પોચ ફૂલ જેનો લીધો છું એના કોઈ દાડો દુઃખની વેળા એમના વગણા સુધી નહીં આ બધે જીવ મારા મેળીના હું મગન જોગીની માતા ગાડીએ ધોવા બેઠી છે મારા મેળીના ભગવાન બોલતા હશે હું બોલીને બીજું નહીં બોલતી જગતમાં નવો ધંધો કરીએ એટલે 399 દાડા તો વાર લાગે ભાઈ પણ એકી દર ખાવું જેમ જેમ તમારો ભાવ વધે એમ એમ તમારું કોમ વધે આવા મારા મેળીના ભગવાન કહેતા હશે ભાઈ સમય વેળાએ આ ગાદીએ મારો ભગવાન ભૂવો રહે ન રહે એનાથી મારો રોમ હું મેળવી 24 કલાક 365 દાડા હાજર છું તે આ ભૂલ જેટલો આવ્યું છે મારા ભુવાએ બોલ્યો હોય કે ના બોલ્યો પણ હવે વસ્તી એમ કીધું કે મેળી આટલું કરી આવજો હું કરી આવી હોય તાણા અને ફૂલ મારા ગુલાબ વાલો છું ભાઈ તે સમય વેળા બનશે ટાઈમ બનશે ચોઘડિયું બનશે મારો ભગવાન એવું કહેવાતો છે મગન જોગીની માતા એવું કહેતી એક દાડો વેળા એવી આવશે ચોઘડિયું આવશે ટાઈમ આવશે કે આજુબાજુના ગોપડો કે બીજું કોઈ વાવું નહીં ગુલાબ વાવો જવા નહીં પડે શું કીધું ભાઈ એવી વેળા આવશે એવો ટાઈમ આવશે ભાઈ સમય ને વેળાએ મારું રોંગ બધું બનાવશે જગત તો એવું કહેતું છે કે આ તો ફૂલ છે કોકાર કોવાઈ છે કાલીન કરતા ચકલમ દોડા નખાવતી હોય ગાયનો પૂળા નખાવતી હોય મારું મજૂરીનું કીધું તે પાવડિયા જગતમાં મજૂરી કરવા તમે જો ને તમારે હું લેવું ના લેવું તમે મફત મજૂરી કરો તમારો પ્રશ્ન શું કીધું ભાઈ હું મજૂરી કરીને આવી છું હું લઈને આવી છું કોઈ પોચ ફૂલ મફત કોઈ મને હાલવા આવ્યું નહીં હું કોઈનો મફતમાં લેતી નહીં શું કીધું ભાઈ અને હું તો જગતને દુનિયાને દરરોજ કહું છું જગતમાં ચકલમ દોણાની ચિંતા તમે છોડો ખાલી ચબૂતરો તમે બનાવો આજીવન ચકલમ દોણા ફૂટવા દો હું મોટપની મેળી કાલ દોણા એટલા ભેગા કરી દઉં ચોકન નોખશો શું કીધું તમે ચબૂતરા બનાવવાની તૈયારી રાખો હું દોણા ભેગા કરવાની તૈયારી રાખો પેલા તમે તો ઈદ તો ચડો પછી હું દોણા લાવું ને ભાઈ ગાય લાયા વગર પૂળો તો કઈ નખો ગાય લાવીએ તો પૂળો નખાય ને ભાઈ ગાય જ ન હોય તો પૂળો તો કોવાઈ જવાનું હોય ને એ કોવાઈ જવાનું હોય લ્યો મારા મેળીના પાવડિયા વગાર મારી ઉજ્જૈન ગાદી
ભાઈ તો કોઈ ઈકણ પાડે ના વાપરું હોય બેઠે બેઠે ના વાપરું મારું મગન છે ભાઈ નટુ સદાય માટે એની વેળા ના રાખે ચડતી રાખું મારું મન એવું કહે છે વેળા સમય હવની બદલાશે પિયા ટાઈમ હવનો બદલાય ખરું જેમ દેવના દહકા હોય મોણાના દહકા હોય દહકા વગર કોઈ થતું નહીં ભાઈ નટુ સમય દીવાનો દહકો આવે એટલે તમે ન જોણતા હોય એટલે તમારા જગતમાં તમે જોણતા થઈ જાઓ પણ એ દીવાનો દહકો જાય એટલે આખું ગામ જતું હોય કે જતું બંધ થઈ જાય ભાઈ અને ભાઈ હવ નું કર્મ હવ લઈને આવ્યું છે હવ ના લેખ હવ ની જહના હવ લખીને આવ્યું છે ભાઈ કોઈ એમ કેતું હું કરી દઉં પાવડિયા કોઈ કશું કશું કરી દેતું હવ ના કર્મમાં હું બનવાનું છે ભગવાનના ઘેરથી જેના વિધાતા એ લેખ લખેલા જ છે પણ જગત માં એવું થાય કે મોટપ જો તો મારું સારું થઈ ગયું એ વિધાતાના લેખમાં લખેલું હોય મોટા બાબાનું આ મેળી જહના લેવાની એ વિધાતાના લેખની વાત છે હું કીધું ભાઈ એ હવના ટાઈમે હવનું થાય જાય ભાઈ અને હવને જહના મળે પાવડિયા કહેજો જતો મોડા એવું કાલ હવારે બોલીને જાય કાલ હવારે તારું સારું થશે એટલે તમને એમ થાય પેલો ભાઈ મને કહી દે તો મારું સારું થઈ પણ એ વિધાતાના લેખની વાત હતી કે મળવાનું હતો તમને એવું બોલવાનું હતું તમારું સારું બનવાનું હતું તે સમય પડે વિસ્યા આપણી જેટલી પુનઈ હોય સારું કર્મ કર્યું હોય તો દુઃખ દૂર છે પણ જેના તેને વેઢીઓ વાળી હોય જેના તેને દુઃખ આલે ભાઈ ભુવા ભોપાળા કરવા કોઈ કોમનું પછી કે હું 500 જગ્યાએ ફરીને આવ્યો હું અલે આ 500 ની હજુ બીજા 5000 જઈ તોય તાર મેન નહીં આવે કોઈનામાં હારામાં રાજી ન રહ્યા હોય આવા છે લોહી તમારું પડી ગયું કોઈનું સારું થયું હોય એમાં તો પછી 500 ની 1000 ફરો તોય ન થાય પગાર મુજન ગાદીની મારો ભગવાન સૂરજ એવું કહી દે હું ઉજ્જૈન ગાદી કુંવરકા પઠાની માતા એવું કહી રહી છું કે જગતમાં દુનિયામાં તને તો તારી વસ્તી એરપોર્ટ સુધી મેળવા આવે પણ જો સુધી તું જેટલો જવાનો નીકળ ઠેક સુધી મેળવા આવું જગતના દુનિયાના ગમે તો પાસપોર્ટ આલો પણ હું એકવાર બોલી જઈને જીબોને કે અમેરિકા નહીં બીજા નહીં જવા દઉં તો જગતમાં બધા જગતમાં દુનિયામાં ગમે તો આલો પછી એ રિજેક્શન થઈને પાછા જ આવે શું કીધું ભાઈ એકવાર બોલી જાય કે આ નહીં જવાનું નહીં થવાનું એટલે આજીવન દુનિયાનો મોટો એમ કેમ કે હું તમે ઉતાર દો તો એથી પાછી લેતી આવું કહું મારું બોલેલું વેણ તો કોઈ પથ્થર ના પટકાવા દઉં જગત તો એવું કાલ કે રવિ અમેરિકા કેતી ઓસ્ટ્રેલિયા મેં અડી ચમ પોકાડી આલ્યું અમેરિકા કેતી હતી સાચું ખોટું ભાઈ મારું બોલેલું વેણ કોઈ પથ્થર ના પટકાવા દઉં મારા ભગવાને લ્યો સુરેશ મારો શંકર એવું કેવડાવી દે મારો રામ એવું કેવડાવી દે
કે અત્યાર સુધી તારી પેટીમાં તારો જે વરસ થયો એટલા દાડા સુધીમાં તારા ઘેર રોવાના દાડા છે. બાપો પણ આજથી તારા ઘરમાં કોઈ દાડો કોઈના વખમાં વાહુ પડવા દઉં તો મારું મગન જોગીની મેળીનું બેહું ન હારો ગુરુ ના મળે ને તો કોઈ કોમ નો નહીં. આ મારો મોટેપ નો છોકરો ગણો મારો ગણો બધું એક જ છે. આજ એમને મોડા હારો ના મળે ને આજ મહારાજ ના વાડામાં થબાઈને જતા રહ્યા ભુવા. હા ભાઈ મહારાજ ને ખબાઈને જતા રહ્યા. નવ ઘરવાળા ગમે તેમ પૂજી જો નવ ભાઈઓ અને જો નવ ભાઈઓને પૂજવાથી જો મઢે આઈટર દર્શન કરી લાઈનમાં બેહવાન મેળા આવે તો દીવા કરવા નખોમાં. પણ ગુરુ હારો ના મળે ને એટલે છોકરો ના દીવા ભરાઈને જતા રહી. શું કહું પાવડિયા વસ્તીના દીવા કરવાનું કોઈ દે એવું નહીં કેતું મારી દાડો ઉગે એટલે શિવા પૂજા કર, 2 ટાઈમ અગરબત્તી કર, રોજ ટાઈમ આવે દીવો હાલ, મારા ઉપવાસ કર. પેલા એવું કે તું ખામ પછી મને ખબર માં કોઈ દા છોકરા ભૂસ્યો ના રાખે. ભાઈ પાવડિયા તે આજ તો નહીં કેતી પણ મારી વેળાનો ટાઈમ ને ચોઘડ્યું આવે. બાપો તારા એકલા વાડાનો ગોગો નતો, એ પરાનો હતો. શું કીધું કોઈ તારા ડોહો કોઈ લાયા નતા ચોયથી. એ રખેવાળ હતો, જગ્યાનો રખેવાળ હતો, ભૂમિનો રખેવાળ હતો. તો એ 12 મહિને એવું માગે, નારિયેલ માગે. આપણો વાડો રહ્યા તો હોદી માગે એક દીવો નાક પહોંચે મેં તમે કરતા હતા. ખાલી ગુનો જેટલો એના મેન વાલો હતો, વખડો વાલો હતો આપણો. એના વખડાનો આપણો એને રજા વગર આપણે એને હોરી દઈએ એ આપણો ગુનો. એટલે તમને પડચા પૂડ્યા. તમે કોઈનું ઘર તોડી ન હો એનો વખડો વાલો હતો એટલે તમે એનો પૂછ્યા વગર રજા વગર એનો હોર્યો હોય એટલે પડચા પૂડ્યા. એટલે તમને મહારાજ દેખાડા દે એટલે પેલા ભુવા કે મહારાજ બેહવા માંગે, બેહાડવા પછી એટલે બેહાડ દીધા અમને. એટલે ભાઈ વેળાના ટાઈમ ને ચોઘડ્યું સમય બને. પાવડિયા એ ગોગો એવું કહી રહ્યો છે, હું ઉજ્જૈન ગાદી કુંવરકા કોઠાની માતા એવું કહી રહી છું. શું કીધું ટાઈમ નહીં કેતી, વધારે નહીં બોલતી બિયા. પણ આજ રાતનો 1:30 વાગે તારો ગોગો તારા ખાટલા આવીને ઉભો રે. આજ રાતનો 1:30 વાગે તારો ગોગો તારા ખાટલા આવીને ઉભો રે. મારો ભગવાન એવું બોલાવતો છે, હું બાવાની મેળી બોલતો. તે ગોગાના ગોગો એવું કે હું ફરતો હતો બરોબર, તો તમારે તો સબાઈ દેવાનો હતો. સમજો પડી ને? છોકરું હોય, છોકરું રમતું વેલા બોધી રખાય. આ સમજી લો કે નતા બેહાડ્યા તો બધી મજા હતી. સાચું ખોટું નતા બેહાડ્યા તો બધી મજા હતી. બેહાડ્યા પછી વખો આવવાનું ગણવાનું પીયા. ગોગા નહીં ગમ્યું હોય એવું જ 1:30 વાગ્યા પેલા આ ગોગો તારા ખાટલા આવો પાવડિયા વગાડું બાવાની મેળી છીએ.
પાઠ ખેંચી લો, પાઠ. કેટલું લે? લ્યો પાવડિયા, મારી બાવાની મેળીના ભગવાન વેણ જોડતા છે. સદાય માટે મારો ભગવાન 24 કલાક 365 દાડા તારી વરમ કોઈ દાડો તારા ઘેર દુનિયાનો 1 થી મોડીને 1 લાખ દેવાનો વખાણ છે. મારો રોમ લઈને સમય વેળા બનાય વગર કશું બનતું નહીં ભાઈ. આ તારા જગતમાં દુનિયામાં દેવ નું બિહાડી દેવું હોય, કરવું હોય પણ થતું પણ આ વેળ એવું આલું છું કે તારી 32 છે, હું છે, મારો રોમ જણો, મારો ભગવાન જણો, મારી મેળી જણો. જગતમાં દુનિયામાં તારે હું બોલે, જગતમાં હોઈને હું બનાવવાનું છે, ન જોવાનું છે. એ તાર ફાઈ નારિયેળ માગવાય નહીં આવી, અગરબત્તી માગવાય નહીં આવી, દીવો માગવાય નહીં આવી. પણ તારા ટોકન તારા વળતા તારી ડખોબા કરવા આવ્યું હોય. અને તારી રક્ષા કરતી હોય ભાઈ. 24 કલાક જગતમાં દુનિયામાં કોઈ દાડો તને ગુનો ના મેળતી હોય. તો મારો ભગવાન વેણ જોડશે. અને વેણે જગતમાં દુનિયામાં દેવ જગત નું બધું ઉજવાળે. પણ આપણા જીભને કાબુ એટલું રાખજે કે આ વગર મફતની મજૂરી દેવના પાસે કોઈ કરાવવા મોકલવી નહીં. કીધું ભાઈ વસ્તી દુઃખ હશે તો જગતના પગ પકડશે, તારાય પકડશે કે ભાઈ દુઃખ મટાય પણ મટી જાય પછી તને કહેતું એટલે આપણા માટે આવી છે. આપણું જેટલું થાય એટલું ટોપું કરાવો. જગત નું કરાવવાની જરૂર નહીં. એમ કેમ પહોંચાડી ગુનો નહીં મજા થઈ જશે. આવું મારી બાવાની મને થોડી થોડી ભક્તિ મારા થઈ જાય રવિ તો જગત નું હોય અમેરિકા બનાવી દો. જો મારા તમે થઈ જાઓ તો હોય અમેરિકા બનાવી દો. ના બનાવું તો મોટપની મેળવી કાલ હવા દાડો ઉગે એટલે બી તારી ઉપવાસીઓ તારા હંગાત આવી છે. મારા મેળીના ભગવાન એક ઉપવાસીઓ નું ઘાણું કરે તારા તું જઈ એટલે આ બાજુ તારી કુવાસીઓ ગણો, તારા મા બાપ ગણો, એના અમુક કોઈ દાડો લમડો કોઈ દુઃખની વેળા નહીં આપવા દો. અને તારી કુવાસીઓના જે વળતા હશે તારા જે સપનો હશે મારો પાડશે. જે બિયા તે મારો ભગવાન પાવડિયા એવું કેવડાવો હું બાવાની માતા એવું કહું. રવિ દક્ષિણ દિશા ગમે તે દિશા બતાવી દે.
જે મારા ડગલામાં રહ્યા છે એને કોઈ દાડો મેં ચોકાશ નહીં આવે પણ મારા ડગલા બાર ને હેરી ગયા હોય તો પછી એમના કર્મે ચોકાશ આવો અને મારો પહેલા દાડથી નિયમ છે આજ સુધી હું લગભગ દુનિયામાં જગતમાં 5000 ઉપરની બાધાઓ આલી છે, જગતની વસ્તી ના આલી છે, પણ મન પાલવ તો જ શીખણ મેલું નકા આજીવન કદી કીધું ભાઈ મન એવું પાલવ તો દીવો કરાવું નકા કદી ન કરાવું. દેવ દીવો આલીએ ને સારું કરી દે એ મનની વેમો છે.